સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે કાંધલી હોટલ પાસે રોડ પરથી 4 વ્હીલ ગાડીની સીટ નીચે ચોરખાનું બનાવી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 910 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો હતો, જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 910, એક મોબાઈલ અને કરી મળી કુલ ₹7,87,850નો મુદ્દામાલ જબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઈ NA રાયમાએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી અમુક વાહનોમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી તે અંગે ચોક્કસ હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન આપ્યું હતું. જે અંગે એલસીબી ટીમ દ્વારા પાણશીણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી હકીકત મેળવી 4 વ્હીલ ગાડીમાં ચોરખાનું બનાવીને છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂ, સિગ્નેચર પ્રાઇમ ગ્રીન વિસ્કી, પ્લાસ્ટિકના 180 મિલીના ચપલા નંગ 740, જેની કિંમત ₹2,51,600 તથા બ્લેક એન્ડા વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી, પ્લાસ્ટિકના 180 મિલીના ચપલા નંગ 170, જેની કિંમત ₹1,06,250, એમ કુલ ઇંગ્લિશ દારૂના ચપલા નંગ 910 મળી, જેની કિંમત કુલ ₹3,57,850, એક મોબાઈલ કિંમત ₹30,000 અને કરી કિંમત ₹4 લાખ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹7,87,850ના મુદ્દામાલ સાથે ભૌતિકભાઈ ગોપાલભાઈ ગેજેરાને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે કાંધલી હોટલ પાસે રોડ પરથી પકડી પાડી તમામ માલ કબજે કરી ઉપરોક્ત ઇસમ તેમજ તપાસમાં ખુલેલ ઇસમો સામે પ્રોહિબિશન ધારા મુજબ પાણશીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કેસમાં પકડાયેલા આરોપી ભૌતિકભાઈ ગોપાલભાઈ ગેજેરા અને પકડવાના બાકી આરોપીઓ તનુસિંહ તથા તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.